નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, વિવિધ જે કંપનીઓ છે વીજ વહન કરવાની છે તેના માટે જે વેલ્યુઅર નિમવાના છે તેમને એક જાહેર નિવિદા મોરબી કલેક્ટર દ્વારા તેમની કચેરી દ્વારા જાહેર નિવિદા કરવામાં આવેલ છે। શું છે વિગત તે આ વિડીયોમાં આપણે આગળ જાણીએ। આથી ગુજરાત રાજ્ય ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે IBBI દ્વારા માન્યતા પ્રાપ્ત જમીન મૂલ્યાંકનકારોએ આ જાહેર નિવિદાથી જાણવાનું કે ગુજરાત સરકારશ્રીના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તારીખ 4/7/2026ના ઠરાવ ક્રમાંક EPCD ELA E ફાઇલ 20/2023/1173/કના પેરા નંબર 4 થી અત્રેની જિલ્લામાંથી પસાર થતી વિવિધ ટ્રાન્સમિશન લાઇન અંતર્ગત ટ્રાન્સમિશન લાઇનને નાખતી વખતે રાઇટ ઓફ વે એટલે કે ROW કોરિડોર અને ટાવર બેઝ આધારિત જમીનની નુકસાનની વળતર બાબતે અસરગ્રસ્ત જમીન માલિકો ખેડૂત ખાતેદારોની જમીનોનું મૂલ્યાંકન ડિસ્ટ્રિક્ટ માર્કેટ રેટ કમિટી જરૂર પદ્ધતિ દ્વારા ગુજરાત રાજ્યના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા કરપ્સી બેંક ઓફ ઇન્ડિયા એટલે કે IBBI દ્વારા માન્યતા પ્રાપ્ત જમીન મૂલ્યાંકન દ્વારા જ જમીનનું મૂલ્યાંકન કરવા જરૂરી જોગવાઈ કરવામાં આવેલ છે। જે અંતર્ગત અત્રેના જિલ્લામાંથી સદરહુ માર્કેટ રેટ કમિટી ગામદીઠ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા 1, જમીન માલિકોના પ્રતિનિધિ દ્વારા 1, ટ્રાન્સમિટર સર્વિસ પ્રોવાઇડર દ્વારા 1 એમ કુલ મળી 3 ગામદીઠ મૂલ્યાંકનકારો એટલે કે રજિસ્ટર્ડ વેલ્યુઅરની નિમણૂક કરવાની થાય છે। હાલમાં ઉક્ત બાબતોમાં મોરબી જિલ્લામાં કુલ 5 તાલુકામાંથી વિવિધ કુલ 9 ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે, જેની વિગત નીચે મુજબ છે। 765 kV હળવદ વટામણ એજન્સીનું નામ પાવર ગ્રીડ કંપની, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 1, અસરગ્રસ્ત ગામની સંખ્યા 1, કુલ લોકેશનની સંખ્યા 14। 765 kV ખાવડા હળવદ અદાણી કંપનીની અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 3, અસરગ્રસ્ત ગામની સંખ્યા 29, લોકેશનવાળી સંખ્યા 266। 765 kV હળવદ જામનગર અદાણી કંપનીની છે, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 3, અસરગ્રસ્ત ગામની સંખ્યા 25, કુલ લોકેશનવાળી સંખ્યા 193। પછી 765 kV ખાવડા જામનગર રિલાયન્સ કંપની છે, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 2 છે, અસરગ્રસ્ત ગામની સંખ્યા 12 છે અને લોકેશનવાળી સંખ્યા 117 છે। 800 kV ખાવડા નાગપુર પાવર ગ્રીડ કંપની એટલે કે HVDC, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 3 છે, અસરગ્રસ્ત ગામની સંખ્યા 22 છે, કુલ લોકેશનની સંખ્યા 166 છે। પછી 66 kV વીજ લાઇન JSW એનર્જી, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 1, અસરગ્રસ્ત ગામની સંખ્યા 3, કુલ લોકેશનવાળી સંખ્યા 81। 66 kV વીજ લાઇન જુનિયર ગ્રીન એનર્જી, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 1, અસરગ્રસ્ત ગામની સંખ્યા 5, કુલ લોકેશનવાળી સંખ્યા 45। પછી 66 kV વીજ લાઇન જેટકોની છે, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 1, પછી અસરગ્રસ્ત ગામની સંખ્યા 1 અને કુલ લોકેશનવાળી સંખ્યા 16 છે। 66 kV વીજ લાઇન જેટકોની છે, અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા 1, અસરગ્રસ્ત ગામની સંખ્યા 2 અને કુલ લોકેશનવાળી સંખ્યા 24। આમ અસરગ્રસ્ત ગામની સંખ્યા ગણીએ તો 100 છે અને કુલ લોકેશનની સંખ્યાની વાત કરીએ તો 922 છે। આમ કુલ 922 લોકેશનવાળી જમીનનું મૂલ્યાંકન માટે જો આપ રસ ધરાવતા હોય અને આપની જરૂરી સંપર્ક નંબર અને ફીને લગતી તમામ વિગતો અત્રેની કચેરી ઈમેલ ID collector@gujarat.gov.in પર મોકલી આપવાની જાહેર નિવેદાથી આપશ્રીને જરૂરી અનુરોધ કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ વિડીયો અન્ય ખેડૂતોને માહિતી મળી રહે તેના માટે શેર કરવા વિનંતી। અને જો કિસાન સંવાદ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી।